જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, ટાટ એચએસની પરીક્ષા માટે મુખ્ય વિષય ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી કન્ટેન્ટનું મોડલ પેપર નંબર 2 આજે આપણે જોવાના છીએ. સંપૂર્ણ સિલેબસ મુજબ મિત્રો પાઠ્યપુસ્તક આધારિત આ પેપર રહેશે, વિભાગ 2નું. મિત્રો, ગુજરાતીની મોસ્ટ આઈએમપી પીડીએફ જેની અંદરથી જ આખે આખું આજે છે, જેને કહેવાય કે પેપર પૂછાવાનું છે. આની અંદર 1500 પ્લસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે. ગુજરાતી કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્ર, કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્ર બંનેનો આમાં સમાવેશ થઈ જશે. એટલે કે વિભાગ 2ના 100 માર્ક્સનો સંપૂર્ણમાં સમાવેશ કવર કરવામાં આવેલું છે. તો આ પીડીએફને મિત્રો પરચેસ કરવા માટે અહીં આપેલા નંબર ઉપર, આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. બરોબર છે. જો કોઈ પણ પ્રકારની સમસ્યા આવે, પેમેન્ટ ન થતું હોય અથવા કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તો હેલ્પલાઇન નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, કોલ પણ કરી શકો છો. વધારે જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી દેજો. ડેમો કોપી જોતી હોય તો પણ આ નંબર પર મેસેજ કરી દેજો મિત્રો. જવાબો આની સાથે જ આપેલા છે. ઓકે, આની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો મિત્રો. બરાબર, તો બધી જાણકારી તમને પ્રાપ્ત અહીંથી થઈ જશે. બરાબર, અને તમે પહેલાં પીડીએફ લેવા માંગતા હો તો પહેલાં પીડીએફ મળી જશે, પછી પેમેન્ટ કરશો તો પણ ચાલશે. ચાલો, તો વધારે કોઈ પણ પ્રકારની જાણકારી જોતી હોય તો હેલ્પલાઇન નંબર આપેલા છે. કે પેમેન્ટ કરવામાં કોઈ પણ પ્રકારનું ઇસ્યુ થતું હોય તો 24 કલાક આપણો હેલ્પલાઇન નંબર ચાલુ જ છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ ભાલન વિશે નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાન અથવા તો વિધાનો સાચું અથવા તો સાચા છે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન આપણે પૂછ્યો છે કે ભાઈ ભાલન વિશે નીચેનામાંથી કયા વિધાન કયું સાચું અથવા તો સાચા છે? ચાલો મિત્રો જોઈએ. તો પહેલો ઓપ્શન એ છે કે ભાઈ ભાલનનું અન્ય નામ પુરુષોત્તમ હતું. તો આ તો બિલકુલ સાચું છે. તેમની અટક ત્રવાડી હતી. આ પણ સાચું છે. તેમનું વતન પાટણ હતું. આ પણ સાચું છે. અને ઓપ્શન ડી કટ થઈ ગયો છે. ઓપ્શન બી મિત્રો એવો આપેલો છે, આપેલ તમામ. તો એ જ સાચો જવાબ આવે, આપેલ તમામ. તો ઓપ્શન ડી આનો સાચો જવાબ આવશે કે ભાઈ આપેલ તમામ કેવા છે? સાચા છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો શબ્દ અશુદ્ધ છે? અશુદ્ધ શબ્દ આપણે ઓળખવાનો છે. તો જુઓ મિત્રો, જુઓ, પેલું છે મિલકત. મિલકત, તો આ મિલકત આવી રીતે જ લખાય. ઓકે, આ મિલકત આપણે ઘણી વખત આવી રીતે લખતા હોઈએ મિત્રો. આ ખોટો શબ્દ છે, અશુદ્ધ શબ્દ છે. મિલકત આવી રીતે જ લખાય. બરોબર છે. તો પહેલો તો સાચો થઈ ગયો, શુદ્ધ શબ્દ છે. કિલ્લોલ, આ ખોટો છે મિત્રો. કિલ્લોલ ના લખાય, કલ્લોલ લખાય. શું લખાય? કલ્લોલ લખાય. આ શુદ્ધ શબ્દ છે. બરોબર છે. પાઠ્યપુસ્તકમાં વ્યાકરણમાંથી આવા મુદ્દા પૂછાઈ શકે છે મિત્રો. તો આપણને જવાબ મળી ગયો. પરાકાષ્ઠા સાચો છે. અને શ્રુશુષા, આ શ્રુશુષાની જોડણી મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરોબર છે. શ્રુશુષા થોડીક અઘરી જોડણી છે, આને ખાસ પાકી કરી લેજો. નેક્સ્ટ, નાવિક વળતો બોલ્યો કાવ્યના કેન્દ્રમાં રામાયણનો કયો પ્રસંગ છે? કેવટ પ્રસંગ. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 4 છે કે ધૂમકેતુએ કયા વિષયો સાથે સ્નાતકની પદવી મેળવી હતી? ચાલો મિત્રો, તો જવાબ આવશે આની અંદર અંગ્રેજી સંસ્કૃત. નેક્સ્ટ, પોસ્ટ ઓફિસ વાર્તાના મુખ્ય પાત્ર અલી ડોસાનો વ્યવસાય યુવાનીમાં શું હતો? યુવાનીમાં અલી ડોસો શું ધંધો કરતો હતો? તો કે ભાઈ શિકારી, એટલે કે કોચમેન. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, પોસ્ટ માસ્ટરની દીકરી ક્યાં બીમાર હતી? દેશાવરમાં. ઓપ્શન બી સાચો જવાબ આવશે, દેશાવરમાં. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ચંદ્રહાસ કયા નગરના પાદરે વિશ્રામ કરી રહ્યો હતો? કૌતલપુર. નેક્સ્ટ, વિષયાએ ચંદ્રહાસના મુખની સરખામણી કોની સાથે કરી છે? તો એ કરી છે ચંદ્રબિંબ સાથે. કોની સાથે? ચંદ્રબિંબ સાથે. નેક્સ્ટ, લેખક 12 વર્ષના હતા ત્યારે અમ્મુની ઉંમર કેટલી હતી? તો જ્યારે લેખક 12 વર્ષના હતા ત્યારે અમ્મુની ઉંમર 9 વર્ષ હતી. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 10 છે કે અમ્મુ માટે આરસના સુંદર પાંચિકા કોણ લાવ્યું હતું? તો એ લાવ્યા હતા ભૈરવ કાકા. ત્યારબાદનો પ્રશ્ન, અખો કઈ સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા? ઓકે, અખો જેમના છપ્પા જાણીતા છે મિત્રો, તો તેઓ જે છે મિત્રો તે 17મી સદીમાં થઈ ગયા. કઈ સદીમાં? 17મી સદીમાં. જેવી રીતે નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા, આખો એ 17મી સદી. નેક્સ્ટ, આવી નગરમાં લાગી લાય છપ્પામાં કોને કોઈ ડર લાગતો નથી? તો કે ભાઈ પંખીને, એટલે કે અનુભવી જ્ઞાનીને. નેક્સ્ટ,
વનમાં ચાંદલિયો ઉગ્યો કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે. તો આ કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? લોકગીત છે. નેક્સ્ટ, પ્રિયતમા પ્રિયતમને શું પીવાનો આગ્રહ કરે છે? દૂધડા. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ જમન અને જમકુ કયા ગામના રહેવાસી હતા? જમન અને જમકુ કયા ગામના રહેવાસી હતા? જવાબ આવશે અમરાપરના. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ પોબારા ગણી જવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો આનો અર્થ થાય નાસી જવું, કે ભાગી છૂટવું, દઈ મૂકવી. નેક્સ્ટ, બુરાઈના દ્વાર પરથી વાર્તામાં કયા મહિનાની વાત છે? તો આ વાર્તામાં શિયાળાની વાત કરવામાં આવેલી છે. નેક્સ્ટ, ચક્રવાક મિથુન ખંડકાવ્યની અંતિમ પંક્તિ કઈ છે? ચાલો, અઘરો પ્રશ્ન. ઓકે, આવા પ્રશ્ન આવે તો અઘરું પડે કે ભાઈ ચક્રવાક મિથુન ખંડકાવ્ય છે. ચક્રવાક મિથુન, ઓકે, મણિશંકર રત્નજી ભટ્ટનું ચક્રવાક મિથુન એવું ખંડકાવ્યની અંતિમ પંક્તિ કઈ છે? જવાબ આવશે ક્યાહી અચેતન એક દિશે નહીં. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. નેક્સ્ટ, લેખકે જીભને કોની સાથે સરખાવી છે જે ઘરના ખૂણે છુપાઈ રહે છે? કુલવધુ સાથે. કોની સાથે? કુલવધુ સાથે. નેક્સ્ટ, રંગતરંગ ભાગ 1 થી 6 કયા લેખકની કૃતિ છે? રંગતરંગ, તો આ કૃતિ છે મિત્રો જ્યોતિન્દ્ર દવેની. નેક્સ્ટ, ચાલો, ક્વેશ્ચન નંબર 21 છે. આની અંદર આપણે જે છે જોડકા જોડવાના છે. તો સરસ મજાનો પ્રશ્ન છે. આપણા પાત્રો આપેલા છે અને એ પાસે આ પાત્રો કયા પાઠના છે, બરોબર, એ આપણે જણાવવાનું છે. ચાલો, ક્વેશ્ચન નંબર 21. તો સૌપ્રથમ પાત્ર છે હેમંત. તો આ હેમંત પાત્ર મિત્રો જે છે તે કઈ વાર્તામાં આવે છે? આમાં ઓપ્શન સામે આપેલા છે. તો મિત્રો આ આવે છે એક સાપ વાતની, આમાં આવશે. ત્યારબાદ અમુ. તો અમુનું પાત્ર મિત્રો અમૃતામાં આવે છે. ઓકે, અમૃતા જે છે કૃતિ કિશનજી ચાવડાની. જમકુ. તો જમકુનું પાત્ર આવે છે બુરાઈના દ્વાર પરથી. અને મરિયમનું પાત્ર આવે છે પોસ્ટ ઓફિસમાં. તો આવી રીતે કંઈક બને. આવી રીતે ઓપ્શન બી અહીં મિત્રો જે છે યોગ્ય રહે છે. તો સરસ મજાનો પ્રશ્ન હતો. આગળ વધીએ. સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા લેખકે કયા પાત્રોનો અભ્યાસ કર્યો? તો મિત્રો જવાબ આવશે આની અંદર ડેસ્ડિમોના અને માલતી. નેક્સ્ટ, રૂઢિપ્રયોગનો અર્થ આપો. દર ગુજર કરવું એટલે કે માફ કરવું. નેક્સ્ટ, શરીરનો સુડોર બાંધો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એના માટે શબ્દ વપરાશે કાઠું. નેક્સ્ટ, આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ઠોબારીનું શિષ્ટ રૂપ શું છે? ઠોઠ. નેક્સ્ટ, સમાજસેવક રવિશંકર શિવરામ વ્યાસનો જન્મ ખાલી જગ્યા ગામમાં થયો હતો. તો રવિશંકર મહારાજનો જન્મ મિત્રો રઢુ ગામમાં થયો હતો, જે ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલું છે. અગલો ક્વેશ્ચન છે નવલખ શબ્દનો અર્થ શું થાય? નવલખ, આનો અર્થ થાય છે નવલખ એટલે કે અગણિત. નેક્સ્ટ, ઉમાશંકર જોશીને કયા કન્નડ કવિ સાથે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? તો મિત્રો ઉમાશંકર જોશીને 1967માં નિશ્ચિત કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. કોની સાથે? તો કે કવિ પુટ્ટુપ્પા સાથે. નેક્સ્ટ, કોનો જીવ કાગડાની જેમ ઉડતો હતો પણ કોઈના હાથમાં આવતો નહોતો? તો એ હતો જીણાનો. નેક્સ્ટ, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. આ પંક્તિમાં કયો સંબંધ સ્પષ્ટ થાય છે? કાર્ય કારણ સંબંધનો. ઓપ્શન એ સાચો જવાબ રહેશે અહીં. તો મિત્રો આવા સરસ મજાના પ્રશ્નો આપેલા છે. તો પીડીએફ માટે તમે જે આ કોન્ટેક્ટ નંબર મિત્રો અહીં આપેલા છે આ નંબર ઉપર ઓકે કોલ કરી લેજો, અથવા તો મેસેજ પણ કરી શકો છો, અથવા તો ડાયરેક્ટ આ નંબર ઉપર પેમેન્ટ કરીને તમે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી શકો છો. ઓકે, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, પેમેન્ટ ના થતું ઇસ્યુ આવતું હોય તો પણ આમાં તમે કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, મોસ્ટ ટાઈમપી કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્રની આ પીડીએફ છે, પરીક્ષામાં 100% ઉપયોગી એવી. ચાલો આગળ વાત કરીએ. અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં કવિ પરમાત્માને પૃથ્વી પર કયા સ્વરૂપે રહેલો વર્ણવે છે? જવાબ આવશે ભૂધર સ્વરૂપે. નેક્સ્ટ, ભોજાએ કોના હેઠવાસના પટમાં તરબૂચનો વાડો ઊભો કર્યો હતો? હિરણ.
મરેલું બાળક જીવતું નીકળ્યું, તેને ભોજાએ કોની રમત છે તેમ માન્યું. કેની રમત છે? ખવીસ. નેક્સ્ટ, ત્યારબાદનો પ્રશ્ન છે કે કલિકાર શેના ઉપર બેઠો હતો? કલિકાર શેના ઉપર બેઠો હતો? મહીસ ઉપર, એટલે કે પાડા ઉપર. નેક્સ્ટ, સુરરાયે નરરાજાને એક દિવસમાં કેટલા યોજન દોડે તેવો અશ્વમંત્ર આપ્યો? ચાલો જવાબ આવે 100. આખ્યાનનું પ્રકરણ કયા નામે ઓળખાય છે? જો આખ્યાનનું પ્રકરણ છે તે કયા નામે ઓળખાય? કડવુના નામે ઓળખાય. કડવું. નેક્સ્ટ, હિમાલય અને બંગાળ જવાના બદલે વિનોબાએ ક્યાં ગયા? વિનોબાજી ક્યાં ગયા? તો કે તેઓ કાશી ગયા. ક્યાં ગયા? કાશી. નેક્સ્ટ, વિનોબાજીનો દળવાનો વર્ગ કેટલા મહિના ચાલ્યો? તો મિત્રો ચાલ્યો હતો 2 મહિના. નેક્સ્ટ ક્વેશ્ચન છે સત્યાગ્રહાશ્રમ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલો છે? સત્યાગ્રહાશ્રમ જે પાઠ છે મિત્રો તે અહિંસાની ખોજ આમાંથી લેવામાં આવેલો છે. ઓકે, આના લેખક છે વિનોબા ભાવે. ત્યારબાદ રામબાણ કાવ્યના કવિ કોણ છે? રામબાણ કાવ્ય આના કવિ છે મિત્રો ધના ભગત. ધના ભગત. નરસિંહ મહેતાની હુંડી કોણે સ્વીકારી? જવાબ આવે શેઠ શામળ સાહેબ. શેઠ શામળ સાહેબ. નેક્સ્ટ, સુખદેવજી કોના પુત્ર હતા? તો એ મિત્રો વ્યાસના પુત્ર હતા. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ મેના બહેને કઈ વસ્તુ ઉછીની આપવાનો ઇનકાર કરતી વખતે કહ્યું કે હા તમે ઠીક યાદ દીધું? ચાલો મિત્રો, તો આમાં સાચો જવાબ આવશે બાકસ અને પિન. ઉછીનું માંગનારાઓ વસ્તુ માંગતી વખતે કઈ બાબતનો વિવેક રાખતા નથી? તો તેઓ જે મિત્રો જે છે કે ભાઈ રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા ગમે તે 2 ધડક માંગી લે છે. ગમે એવી કિંમતી વસ્તુ પણ માંગતા તેઓ શરમ સંકોચ નથી અનુભવતા. નેક્સ્ટ, લોખંડના ઘોડાના બદલે લવિંગી બેને શું આપવાનું કહ્યું? ઈંટો. નેક્સ્ટ, શ્યામરંગ સમીપે કાવ્યના કવિ દયારામ કયા સાહિત્ય સ્વરૂપ માટે ખૂબ લોકપ્રિય છે? દયારામની શું જાણીતી છે મિત્રો? દયારામની ગરબી જાણીતી છે. નેક્સ્ટ, ગોપી કઈ નદીના નીરમાં નહાવાની ના પાડે છે? જમનાના. નેક્સ્ટ, પહેલગામની શરૂઆતથી રસ્તો કઈ નદીના કાંઠે જાય છે? તો એ નદી છે મિત્રો શેષ નદી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગાંધીજીએ કયા નિર્ણયને હિમાલય જેવડી ભૂલ ગણાવી હતી? તો એ મિત્રો કયો હતો નિર્ણય? તો એ નિર્ણય હતો કે અહિંસક આંદોલનમાં હિંસા થવા છતાં સત્યાગ્રહ પાછો ન ખેંચવાની ભૂલ. ઓપ્શન બી સાચો જવાબ. ત્યારબાદ ભાવનગર રાજ્યના વહીવટ માટે અંગ્રેજ સરકારે પ્રભાશંકરને કયું પદ સોંપ્યું હતું? તો સોંપ્યું હતું મિત્રો એડમિનિસ્ટ્રેટરનું પદ. ચાલો મિત્રો, તો આ પીડીએફ છે મિત્રો. આગળ આપણે તમામ પ્રકારની જાણકારી આપી. ઓકે, આના વિશે હું તમને જાણકારી આપી ચૂક્યો છું, બરાબર. તો આ છે નંબર આપણા. અને આ નંબર પર પેમેન્ટ ના થાય તો તમે વોટ્સઅપ પર મેસેજ કરી દેજો, હું તમને સ્કેનર પર મોકલીશ આપી. ઓકે, ડેમો કોપી જોઈએ હોય તો પણ આ નંબર પર મેસેજ કરી દેજો મિત્રો. ચાલો, ક્વેશ્ચન નંબર 51 છે દીકરી શેની ઊંડાઈ તાગી શકે તેમ કહે છે? તો જવાબ આવશે કૂવાની. દીકરીએ ઘર કઈ રીતે બનાવ્યું છે? ડુંગર કોરીને, એટલે કે ડુંગર ખોદીને. નેક્સ્ટ, હીરાએ પોતાના ઘરેણાંનું શું કર્યું હતું? હીરાએ પોતાના ઘરેણાંનું શું કર્યું હતું? કે ભાઈ લાકડાની પેટીમાં મૂકી દીધા હતા. ત્યારબાદ જોઈતાની વાત સાંભળીને મણીલાલે ક્યાંની વાત પકડી? સુંદરણા. નેક્સ્ટ, ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 55 કે ભાઈ ધીરુબેન પટેલે ભવની ભવાઈ ફિલ્મમાં શું યોગદાન આપ્યું હતું? જવાબ આવે પદકથા લેખન. મહાત્માના માણસ નવલિકામાં નાયક કોણ છે? તો મહાત્માના માણસ જે નવલિકા છે મિત્રો આના મુખ્ય પાત્ર એવું જવાબ આવે મણિભાઈ. ચાલો આગળ વાત કરીએ. છેલ્લું દર્શન કાવ્યનું સાહિત્ય પ્રકાર જણાવવાનો છે, એ છે આ સોનેટ છે. રામનારાયણ પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠક, તેમનું ઉપનામ છે શેષ. શેષ, સ્વેર વિહારી. ઓકે, નેક્સ્ટ,
જુઓ ગઝલના રચયિતા શ્યામ સાધુનું મૂળ નામ શું હતું? એટલે કે અહીં શ્યામ સાધુનું પૂરું નામ જણાવવાનું છે આપણે. તો તેમનું મિત્રો જે છે પૂરું નામ છે શ્યામળદાસ મૂળદાસ ગાંધી. નેક્સ્ટ, બાળકના સમૂહ આ પ્રયોગમાં કયો અલંકાર છુપાયેલો છે જે નગરની અબુધતા દર્શાવે છે? તો અહીં અલંકાર ઓળખાવાનો છે. જો બાળકના સમૂહ એટલે કે બાળક સરખું, તો સમૂહ સરખા, સમૂહ વડીઓ. ઓકે, આ બધું સરખામણી થાય કયો અલંકાર બને? સરખામણી થાય તે ઉપમા અલંકાર બને. નેક્સ્ટ, શ્યામ સાધુને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયા સંગ્રહ માટે મરણોત્તર પુરસ્કાર મળ્યો હતો? તો જવાબ આવે મિત્રો ઘર સામે સરોવર. ઓકે. નેક્સ્ટ, પંકજમના માતા પિતા તરીકે આખી સંસ્થામાં કોણ ઓળખાતું હતું? અમ્મા અને અપ્પા. ત્યારબાદ ગાંધીગ્રામમાં કેટલી સરસ સંસ્થાઓ જોવાલાયક છે? 4. કેટલી? 4. નેક્સ્ટ, મિસ સેલ્વીએ કઈ નૃત્ય કલાનો અભ્યાસ કર્યો હતો? ભરતનાટ્યમનો. નેક્સ્ટ, કવિના મત મુજબ સંત એટલે કોણ? તો આમાં પણ મિત્રો ઓપ્શન ડી થોડો કટ થઈ ગયો છે, પણ જોઈ લઈએ કે ભાઈ કવિના મત મુજબ સંત એટલે કે જે હસીને બોલતા હોય. ઓપ્શન બી સાચો જવાબ આવશે. નેક્સ્ટ, ગામના ડાયાજન કોનો ન્યાય તોડવા ભેગા થયા છે? અબડાનો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ 6 મહિના પછી દેવરાજને શા સમાચાર મળે છે? તો એવા સમાચાર દેવાને મળે છે કે ભાઈ તેની માં જે છે તેને ઝંખે છે. ઓકે, ઝંખે છે, યાદ કરે છે, તેને મળવા માંગે છે. નેક્સ્ટ, ભગવાનજીભાઈ કોણ હતા? ભગવાનજીભાઈ કોણ હતા? વસુંધરાના સંચાલક. ઈશ્વર સર્વવ્યાપી પાઠ આનંદ શંકર ધ્રુવના કયા ગ્રંથમાંથી લેવામાં આવેલો છે? હિન્દુ ધર્મની બાળપોથી. નેક્સ્ટ, પાણીમાં ઓગળી ગયેલું મીઠું નળી આંખે દેખાતું નથી, તો તેની હાજરી કઈ રીતે વર્તાય છે? કઈ રીતે હાજરી વધારે મીઠાની? ચાખવાથી. ઓકે, પાણીમાં મીઠું ઓગળી ગયું, ચાખો, ખબર પડી જાય. બા શેનાથી ગભરાઈ ગયા છે? તો બા જે છે મિત્રો જીવતરથી ગભરાઈ ગયા છે. નેક્સ્ટ, ગુરુજીએ વિદ્યાર્થીઓને બીજું દ્રષ્ટાંત સમજાવવા શું લાવવા કહ્યું? વડના ટેટા. નેક્સ્ટ, ઓકે, આવી સરસ મજાની મિત્રો કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્ર ધોરણ 11-12 પાઠ્યપુસ્તકનું કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્ર આપણી પીડીએફમાં આપેલું છે. તો આ કોન્ટેક્ટ નંબર મિત્રો આપેલા છે, જરા જોઈ લેજો. સુનકાર શબ્દનો સામાનાર્થી શબ્દ શું થશે? સુનકાર. સુનકારનો સામાનાર્થી શબ્દ શું થશે? ઉજ્જડ. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી દ્વારા લિખિત અનિરુદ્ધનો ગૃહત્યાગ વાર્તા કઈ પ્રાચીન કથામાંથી લેવામાં આવેલી છે? તો મિત્રો આ લેવામાં આવેલી છે કમળના તંતુ. ઓકે, આ વાર્તામાંથી લેવામાં આવેલી છે. નેક્સ્ટ, ભદ્રિકે અનિરુદ્ધને પહેલા કેટલા વર્ષ પછી પ્રવ્રજ્યા લેવા માટે સમજાવ્યો હતો? 7 વર્ષ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પિતાનું નામ શું હતું? તેમના પિતાનું નામ હતું મિત્રો રામજીભાઈ સકપાલ. નેક્સ્ટ, કિમબિલના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થતી હતી? કોઠારમાં. નેક્સ્ટ, બાળ ગંગાધર તિલકના કયા પુત્ર બાબા સાહેબ આંબેડકરના ખૂબ નિકટના મિત્ર હતા? તો મિત્રો એ હતા શ્રીધર પંત. ત્યારબાદ મધ્યકાલીન સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકારની વાત મિત્રો આવે તો એ છે મિત્રો શ્યામળ. નેક્સ્ટ, ઉતારો શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. ઉતારો એટલે કે મુકામ, રહેઠાણ પણ થાય અરસાનું. નેક્સ્ટ, ચાલો હવેના 20 પ્રશ્ન મિત્રો પદ્ધતિશાસ્ત્ર રિલેટેડ છે. ડૉક્ટર બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કયા આધારે કર્યું છે? વિદ્યાર્થીઓના અપેક્ષિત વર્તન પરિવર્તનના આધારે. નેક્સ્ટ, ભાવાત્મક હેતુઓના 5 વિભાગોમાં કયા વિભાગનો સમાવેશ થતો નથી? ગ્રહણનો સમાવેશ થાય, પ્રતિચારનો સમાવેશ થાય, મૂલ્ય અધિકરણનો સમાવેશ થાય, ઉપયોજનનો સમાવેશ નથી થતો. નેક્સ્ટ, શૈક્ષણિક મૂલ્યાંકન માટે બ્લુમપ્રિન્ટ એટલે કે ત્રિપરિમાણ દર્શક કોઠો કયા 3 પરિમાણો દર્શાવે છે? સરસ મજાનો પ્રશ્ન. શું જવાબ આવે? ઓપ્શન ડી, હેતુઓ, વિષય વસ્તુ અને પ્રશ્ન પ્રકાર. નેક્સ્ટ,
જ્યાં સુધી માતૃભાષાને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ ન બનાવાય ત્યાં સુધી શિક્ષણ ધારાને મુક્ત વહેતી કરવાનું શ્રેય મળવું શક્ય નથી. આ વિધાન કોનું છે? તો આ વિધાન છે રવિન્દ્રનાથ ટાગોરનું. નેક્સ્ટ, કયા પંચે નોંધ્યું કે સમગ્ર શિક્ષણની નીવને નક્કી આધાર દેવો ત્યારે જ સંભવ છે જ્યારે માતૃભાષામાં શિક્ષણ ઠીકથી અપાય? જવાબ આવશે મિત્રો કલકત્તા યુનિવર્સિટી આયોગ 1917. જ્ઞાનાત્મક ક્ષેત્રનો સર્વોચ્ચ હેતુ કયો છે? 4. તો એ છે મિત્રો મૂલ્યાંકન. ત્યારબાદનો પ્રશ્ન, શૈક્ષણિક આયોજનમાં કયું આયોજન સૌથી સૂક્ષ્મ અને નાનામાં નાનું છે? નાનામાં નાનું આયોજન એટલે મિત્રો સિમ્પલ તાસ આયોજન. નેક્સ્ટ, એડવર્ડ સપીરના મતે ભાષા શું છે? કેવળ પ્રાપ્ત કરવાનું કૌશલ્ય. લિપિબદ્ધ ન હતી ત્યારે ભાષા કયા સ્વરૂપે પ્રયોજાતી હતી? ત્યારે શ્રાવ્ય સ્વરૂપે. નેક્સ્ટ, અમૃત પરથી મૃત અને સામાન્યથી વિશિષ્ટ તરફ જવાની પ્રક્રિયા કઈ પદ્ધતિમાં થાય છે? નિગમન પદ્ધતિમાં. નેક્સ્ટ, કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ શિક્ષકની હાજરીમાં વર્ગખંડમાં જાતે જ સ્વાધ્યાય કે સમસ્યાનો ઉકેલ શોધે છે? તો એ પદ્ધતિ છે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. નેક્સ્ટ, નિબંધ લેખનમાં નીચેનામાંથી કઈ બાબત સદંતર ટાળવી જોઈએ? શું ટાળવું જોઈએ? જુઓ, મૌલિકતા તો ના ટળે. શું ટાળવું જોઈએ? ગોખણપટ્ટી. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, માસ્ટર ટેપ અને પોતાના પ્રતિચારો સાંભળી પોતાની ભૂલો સુધારવાની પ્રક્રિયાને ભાષા પ્રયોગશાળામાં શું કહેવાય? તો એને કહેવામાં આવે છે સ્પીચ ડ્રીલ. ફક્ત ગુજરાતી પદ્ધતિશાસ્ત્રની પીડીએફ મિત્રો જોતી હોય તો પણ તમને મિત્રો એ માત્ર 50 રૂપિયામાં મળી જશે. ઓકે, ફક્ત ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર જોતી હોય તો, બંને જ જોતી હોય કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્ર તો 99 રૂપિયામાં. ફક્ત પદ્ધતિશાસ્ત્ર પણ તમને પ્રાપ્ત થઈ જશે. નેક્સ્ટ, કસોટીની વિશ્વસનીયતા કયા પ્રશ્નોમાં સૌથી વધુ જળવાઈ રહે છે? જવાબ આવે વસ્તુલક્ષી પ્રશ્નો. કયું સાધન શ્રુતિમય એટલે કે માત્ર સાંભળી શકાય તેવું સાધન છે? તો એ છે મિત્રો ટેપ રેકોર્ડર. નેક્સ્ટ, વિચાર વિસ્તારમાં સામાન્ય રીતે કેટલા શબ્દોમાં લખાણ અપેક્ષિત છે? કેટલા શબ્દોમાં આવે? 125 થી 150 શબ્દો. મૂક વાંચનમાં જોવા મળતો સામાન્ય દોષ કયો છે? તો એ છે આંતરિક ગણગણાટ. ક્લિયર. નેક્સ્ટ, કોઈ સજીવ કે નિર્જીવ પાત્રને પ્રથમ પુરુષ તરીકે કલ્પીને લખવામાં આવતી કથાને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે મિત્રો આત્મકથા. નેક્સ્ટ, ભીતપત્ર કયા પ્રકારનું શૈક્ષણિક સાધન છે? ભીતપત્ર તો એ છે મિત્રો દ્રશ્ય. કેવું છે? દ્રશ્ય. અને છેલ્લો પ્રશ્ન મિત્રો આજનો આપણો છે કે ભાઈ અમેરિકન વ્યવહારવાદના દર્શન પર આધારિત અને જ્હોન ડ્યુઈના વિચારોમાંથી ઉદ્ભવેલી પદ્ધતિ કઈ છે? તો એ પદ્ધતિ છે મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ. ચાલો મિત્રો, તો આ તો આપણું સરસ મજાનું મોડલ પેપર. હજી પણ આપણે એક વધારાનો પ્રશ્ન અહીં મૂકેલો છે કે ભાઈ ભાષા શિક્ષણના મુખ્ય અંગો કયા છે? તો આનો જવાબ તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે ભાઈ ભાષા શિક્ષણના મુખ્ય અંગો કયા છે. ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ છે ગદ્ય અને પદ્ય, ઓપ્શન બી વ્યાકરણ લેખન, ઓપ્શન સી વાણી વ્યવહાર કે પછી ડી કથન વાંચન. તો આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં મિત્રો અવશ્ય જણાવી દેજો. ઓકે, અને સારો વિડીયો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ. ફરીથી આપણે મોડેલ પેપર નંબર 3 સાથે મળશું. ઓકે, પીડીએફ મેળવ્યું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. બરાબર, તો ચાલો, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.